EPFOના ડિજિટલ મંડપનું મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયું ઉદ્ઘાટન. સ્થળ પર જ મળશે પીએફ અને પેન્શન સંબંધિત સેવાઓ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના આધુનિક ડિજિટલ મંડપનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રથમ વખત છે જ્યારે EPFOએ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પોતાનો મંડપ સ્થાપિત કર્યો છે, જે સંસ્થાની પારદર્શક, કાર્યક્ષમ અને મોટા પાયે સેવા વિતરણની નવી ઓળખને રજૂ કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે અને કેન્દ્રીય ભવિષ્ય નિધિ આયુક્ત શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ પણ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. આ મંડપ ભવિષ્ય માટે તૈયાર, સભ્ય કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી સંચાલિત બનવાની EPFOની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મુલાકાતીઓ માટે અહીં પેન્શન સુવિધા કેન્દ્રો, નિયોક્તા સહાયતા કેન્દ્ર અને સેવાઓના પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સ્થળ પર જ દાવાઓ દાખલ કરવા, સંયુક્ત ઘોષણાપત્ર, સાર્વજનિક ખાતા નંબર જનરેટ કરવા અને ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવા જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે EPFO દેશના કરોડો કામદારો માટે નાણાકીય સુરક્ષાનો આધાર સ્તંભ રહ્યું છે અને આ મંડપ નાગરિકો અને સંસ્થાઓ વચ્ચે વિશ્વાસને મજબૂત કરવામાં ડિજિટલ જાહેર સેવાઓ કેવી રીતે સશક્ત બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે કહ્યું. આ પહેલા સરળ જીવન અને સૌને માટે ડિજિટલ જાહેર સેવાઓના સરકારી દ્રષ્ટિકોણને અનુરૂપ છે.